આવજે મારી વેળાની સધી મારી કહાલવાળાની દેવી મારું વિનું ઘોડાની લડાઈ મારે નિઢાના કુદરે આઠમનો મેળો પાલનારી મા કર હવારે બેઠાયા ઢમનો મેળો આવશે મારે અખી ભગતની સધીને શીખોતર આવશે મામા જે ગોમતી મહેમાન આયા છે મારી સત્રી નાત હોય મેળાઈ બેઠી છે એનું પ્રમાણ રાવજી ખૂબ સારું વેશો વક્તા ભરત ગરધણિયા તમે કદાચ આ ચેહર ગોગાના ભગવાન કહેતા હશે હું સધી માતા કહેતી છું આ તમે મારો દેવનો દીવો જળાયો છે 5 જણા પ્રજા ભેળી કરી છે એનું પ્રમાણ આ ભૂગો નહીં જવા દે ભાઈ દેશુકનું પહેલી વખત હોય આવ્યું હું કહું મારે આ ખેતર આ રસ્તો આ ગોગાના મઢ લેબડા પહેલી વખત ભળવા આવ્યું હું કહું પણ આ પટેલ ખૂબ કાઠા એવું વેળાયું માતા સધી આવ્યું તે ભાઈ ખૂબ આ દેવને નમી નમીને હેડજો તમારો પરમણ મારો ભગવાન ને જવા દે ભાઈ જેટલી તમે સેવા કરી છે જેટલી તમે એના દીવા ઉપર હોર રાખી છે તો આ પ્રમાણ તમારું રાખશે પણ દેવ હોમે કાઠું રે મેળા આવતો નથી જેવું મોનો એવું થાય હાથી ન જોડ્યા હોય કે ગુગા મંદિરું તો ગુગાને વસી નહીં પડ્યું ભાઈ એને નમવું પડે એને હોજ હવાર દીવો ભરવો પડે ભાઈ દાડો ઉગે દીવો ભરવા જઈએ લાલચ માગે તોય ન મેળાવે ભાઈ દેવું હોય તો વગર માજે દેવ તો આલ દે ભાઈ પણ દાડો ઉગે એટલે કે તને દીવો ભરવાવું પણ મને હવારે આ ટોકો કરાવી તો એવી લાલચમાં તો ગોગાને ચો પડીએ ભાઈ એમાં તો દીવા હજારો ભરવાળા બેઠા વખતે પણ હાચી નીતિ હાચા ધર્મથી હાસા ઓતડાથી કદાચ દેવને નમજો તમારી કળની કુળદેવી નમજો તો જગતમાં કોઈ દાડો બાપડા બચારા નહીં થવા દે આવા દેવના માથે હાથ હશે તો કોઈ દાડો પીઢી ખોટી રીતનું દુઃખ નહીં આવે દેવની એ આશી હોય ભાઈ બીજું તો શું હોય તમારા પરિવારમાં સુખ શાંતિ હોય તમારા પરિવારમાં નબળાઈનું દુઃખ ન હોય એવી દેવની માથે મેર હોય એનું નામ દેવ કહેવાય એનું નામ એની પૂજા કહેવાય એના નામ એની નામની શ્રદ્ધા કહેવાય ભાઈ પણ હાચા ધર્મ હાચા નીતિથી બને એટલું કલસી કટબમાં હંપ રાખવો દીશો ભાઈઓમાં ખૂબ હંપ રાખવો ભાઈ ભાઈઓ ભાઈઓ કદી દેવને ના કહેવું કે તું પેલા એમ કરજે ભાઈ પછી કાલ વખો આવે એટલે ફેર પાછા એમ કે ગુગા ચમ વખો આવ્યો ગુગાને ચો જાવું એટલે પહેલા તો કુટુંબમાં ખૂબ હંપ રાખવો ગુગાને કેવું કે મારું કુટુંબ કોઈ દાડો નેસું ના આવે અને તું બેઠો હોય તો મારી કુટુંબની વેળા દાડે દાડે સડતી આવે તો મારું કુટુંબી નમશે મારું કળી નમશે અને મારું હગુઈ નમશે અને કુટુંબ ભેળો થઈને બેસે એટલે વેળા આખી અલગ લાગતી છે ભાઈ એટલે કે અડધું કુટુંબ ઘરે ઊંઝું હોય અડધું કુટુંબ રમેણમાં બેઠું હોય તોય ખરાબ લાગે ભાઈ તે મારા સદાઈના ભગવાન એમ કે ભાઈ આ ગુગા ઘણો મોડો તમે ઘણી વેળા ઘણી એને જોરાઈ વાત જોરાઈ ઘણો દૂરો દીવો આલ્યો હોય આવું વેળાએ હું માતા સદાઈ કહું પાવળિયા કે હજી આલ્યો હોય તો હજી એનો મેળો ખજુ દેશો હું
હજી એને ઓળસો હોય ને એને આલ્યો હોય દીવો ને એને કદાચ થાળી આલી હોય નારળ આલ્યું હોય તો હજી એના સતમાં રહીને રહેજો ભાઈ, તો કોઈ દાડો ભમમાં વખો નહીં આવે. અને ભાઈ મજૂરી તો ખેતરમાંથી કરવી પડશે. ગોગો આઈ કોઈ મજૂરી નહીં કરે. જો ગોગા ધકલાઈને એમ કહેશો કે ગોગા તો મારી ખેતી કરી દે, તો ગોગો ખેતી નહીં કરે. ગોગો ખાલી માથે તમારા ઉપર આશીર્વાદ રાખશે ભાઈ. તે ભણાવા ગણાવા તમારી મજૂરી આશીર્વાદ દેવની. મજૂરી ખેતરમાં કરવી કે ઢોરોની સેવા કરવી તમારા હાથની. કોઈ ગોગો છોડીને કોઈ ઢોર સારવા નહીં જાય ભાઈ. એટલે એવી મજૂરી રાખજો દેવ કદી બદનામ નહીં થાય, તમે બદનામ નહીં થો. ભુવાપણી મેં જાવું પણ ઘરે ધ્યાન રાખવું ભાઈ, તો તમારું મારું બધાનું પ્રમાણ રહે. પછી 24 કલાક બહાર જઈને બેઠા હોય ઘરમાં લમણો વાળા કરે કોઈ નથી, તો પછી કદી લમણો ના વાળે કોઈ ન હોય ભાઈ. એ ભરત કોઈ દાડું દેવ કોઈ બાપડા બચારા કરતું નથી. દેવ કોઈ મોઢે દોડા ધાગા બોલતું નથી. હું કહું આ બધા ભુવા બોલાયા મોણા પરજા ભેળી થી તો ધણી બોલાઈ છે તરાઈ છે ને કે રસ્તા કેટલા આયા ન બોલાયા હોય તો ચેક બીજા રસ્તે ઓટી ગયો ભાઈ. એટલે તમે બોલાયા હશે તો તમારા મહેમાન તમારા ઘેર આવ્યા હશે, ભુવા આવ્યા હશે, પણ એમની દેવની તમારી બધની લાગણી સી છે તો તમારા ઘેર પોષ મને ખાઈ બેઠા હશે. એવું ધર્મ હશે તો પેઢી તમારો કોઈ દાડો રોગ નહીં આવે. અને 100 કદાચ પૂનની પાળ હશે તો રોગ હશે તો ટળી જશે ભાઈ. પણ ગાય કબૂતરે કુવાસી પોનવેરો રાખજો ભાઈ, તો મારો પ્રભુ તમારા ઉપર 1000 હાથ રાખશે. મારો સધઈ માતાનો ભગવાન હોને ખમા કે રમેશ ભુવા ખૂબ હારો. ઘણો ધોને ધડ દુખે ભાઈ, ઘણો ધોને ધડ દુખે ભાઈ, ઘણું બોલે ખોટું પડે. પણ મારો સધઈ માતાનો ભગવાન એમ કે ભાઈ બેન કુવાસી ઉપર ખૂબ દયા રાખજો. ભાઈ ભાઈઓ ખૂબ દયા રાખજો. ભાઈમ કદી કલયુગ મત લાવજો એવું વેળાય માતા સધઈ કહો. કલયુગ લાવનાર તમે હો, કલયુગ ને કાઢનાર પણ તમે હો. કલયુગ ને દૂર કરવો હોય તો તમારા હાથની વાતે ભાઈ. માતા સધઈ હો. 1000 ગૌનો મોણા આઈને ભાળે ભાઈ ભાઈ ભેળા બેઠા હોય ને એક વાટલે દૂધ પીતા હોય એટલે જગત ની ખબર પડે કે હવે કલયુગ નથી ભાઈ. એવું ફોન લાવજો વેળાએ માતા સધઈ આવ્યું. એવી વાતો લાવજો તો કોઈ દાડો તમારા ઘરમાં વિખવાદ નહીં હોય, તમારા ઘરમાં દુઃખની ઘડી નહીં હોય, પણ હમ અને પ્રેમ જોશે ભાઈ. તો દેશો ગદાય દેવ તો હસતા આ ગોગલ બીજે ગોળ છોડી ઘલ્યા રે ભાઈ. મારા માથાના ભગવાન ભરત કોઈ દાડો કમી નહીં આવવા દે. મારી છત્રી નાક મોને એની માતાઓ ભાઈ. હું ગરીબની માતાઓ રંગમાં ધોણી નથી, કોઈ દાડો દુનિયામાં રંગ લાયો નથી. હાલી 5 છોકરા બોલાવે ધોણવા આવી દઉં, કોઈ મારે એવું મોટ પણ જોતું નથી. અને તો ગાદી પાથરી કદાચ પેલી નદીની રેતમાં બોલાવીને ધોણવા ના આવું તો મારું નામ સધઈ માતા ને બાપુ પ્રભુ હારું કરશે. એટલે ખૂબ પોનનો ખૂબ ભાગ રાખજો ભાઈ. દુઃખની ઘડીમાં તો કોઈ વેળા જ નહીં રહી ભાઈ. આ ભાઈઓ વાળી કથા ગઈ ની સમજજો. ઓળખતી નથી એટલી જોણતી નથી એટલું સમજતી નથી. ભરત પહેલી વખત મહેમાન કરીએ મોહકન આ ઘરે પહેલી વખત ગાદી બેઠી પણ દેશો સમય ગોગાના પગો પડેલા. હું કહું સમય ગોગાના ખેડાવાળા ગોગાના હોય પગ પડેલા. હસો કે ખોટું? ખોટું હોય તો ના પાડી દેવાનું. ભૂવો તો ઋષિ બનીને જાતો હોય ઘરે ચાલે. પણ હાસા ભેળો હાસો ને કેવું ખોટું હોય તો ખોટું કેવું પડે કે આ ખોટું હોય. હા કે હવારે બાપડો ભૂપો તો ઉકારા છેતરાઈ જાય. કીર્તિ ગયા તો કીધું ખોટો મારો ન થાય. પટેલ પટેલ મો ગરીબની સધઈ સુયા એ ધર્મની બોલશું કળિયુગમાં વારે ધોળતી નથી. તમે મનખો કાલ ગુણ ભૂલી જાશો મારા તેરાથી ગણ ને ભૂલાય ભૂલાય
જે શોક મારું બનાયેલું કોઈ દાડો હું ભૂલતી નથી ભરત એક દાડો ગુગો બિહારવા ભુવા ભેળા કર્યા હતા પટેલ પેલો કે બેસે પેલો કે ને બે પટેલ એવું સધી બોલું છું પેલો કે હું બિહારિયાનું પેલો કે મિલવો પડશે એવા મારા ગોગાના કજિયા થયેલા છે પટેલ હાસુ હોય તો હા પાડજે અને ખોટું હોય તો ના પાડજે મેં ખોટી એટલા ઉધી કીડી મારા આઈ મને સતનર્યું એવું મોલજી લ્યા ઢોલે પાવળિયા ને શુગ મારા સધેના રોમ કે શેર બાર્યું ઈ દાડે દેધાના ખેલડા વાળે ગોગે તમારો બાવડું પકડ્યું તું એ લતા રહેતા ઘરના લતા રહેતા ઘાટના એવો વખો આવ્યો તો આ ધોળવાના રંગ નથી એ ધોળવો હોય તો ઘણી જગ્યા છે પટેલ જે શોખ મને ધોળવાનો શોખ નથી હું દેવના બે શબ્દ કહેવાય આવીશું મારે કોઈના રૂપિયા ધન બંગલા જૂતા નથી એ આ ગોગાને એક દારૂ છે ગોતા તાચી જગ્યાએ તમે ગોતા તાર ચોથી તમે લાઈન હોય બિહાર્યો છે એમાં જવાબ દેવો લ્યા અમે કોઈ બિહાર જ નથી ગોગન ચો નક્કી કર્યો તો ગોગાલ નક્કી કર્યો તો કુવા ઉપર હા આ ગોગો એ બિહાર્યા પાઈ ભુવન એ ગોગો બેઠા નથી એમ કહું ભાઈ ઓકે હોબળો હવે હોબળે ગોગો જે હતા કુવાની કોઠી હતી હાલ ચો બેઠા હાલ તો ક્ષેત્રમાં કેટલા સેટા કેટલાય છે કે કોઈ ન ભલે શરમી ના આવે હા કેટલા છે अपना घेर आदरा बालशे तो अपना घेर हगू वालो ले आवे अरे रे देशोग मारा गोगाना थड़ा તમે તમારાથી હોગાવું દૂર લઈને મને ગોગાલ દીવો આલ્યો છે એ ખેલડો જો છે ખેલડો છે કે નથી જતો રહ્યો કે ખેલડાના પોલ લીલા સીટે ભૂકસી પટેલ મારા ગુગાના જવાબ આલજે ઓ બોલો છું એમ કહું કે લીલા કે હુકો ભાઈ લીલા લીલા લખે વરે ભૂલી ન જાઉં હા લીલા લખે કો કેસે વર્ષોનો ખેલડો છે થતો રહ્યો છે ભાઈ તો તું કેહી વતાડીને જાવ તારું ઘર નથી બાળ્યું ભાઈ પણ ગોગાની વાતો બે જગ્યાએ ફરી પાકી કે ખોટી તો તારે જે ભુવા હોય જે તારી શ્રદ્ધા હોય તે શું હું કહું ભાઈઓ હંપ લાઈ અને ગોગાનું બરોબર ગોગાનું રીહણું મટાડજો તારા ઘરની વેળા ભગવાન સુધારશે ભાઈ ઘરની પોણિયારી ઉધી વખોરાયો છે પટેલ એટલા મહમદજી બોજી બોલું છું પોણિયારી ઉધી હજામજી પોણિયારી ભરનાર ભગવન લાગેર વાટો જોતી થઈ જીલ્યા ભરત સધી આવીશું મેં કોઈ દાડો કોઈ લાગ ખોટો ધોળવાના મોં માયા લગાડી નથી લ્યા કોઈને બાધા બંધન જેવા બેઠી નથી મોને એની માતા શું સત્રીનાથ પુકારેલું માવીતર શું મને કોઈ ખરીદી નથી પટેલ પણ નુકસાન ઉપર નુકસાન આયા
ધંધે જાય તો ધંધા ઉપર મગજ બેહતું નથી, ઘેર આવે તો રોટલા લો વખો સાલ્યા સધી આઈશું. જેસુ એટલે એવા હાર ભુવાની પગ પકડજે, આ મોણાને ગળે પડજે, તારા હો વરનો કજીયો મારો પ્રભુ મટાડી આલશે. અન જરૂર પડે એટલે કરેક મને મહેમાન કરાય ભેળી બોલાવજે. જો તારા નાવ ડૂબતા ન તેરાવું તો મારું ધોળ લાગે બારીયા. મારા દોરડા ધાગા બોધવાની પણ જરૂર નથી ભાઈ, કે હું ધોણીને તને કહી જાઉં એટલે કાલે તું મારી બાધા લેજે, હું ના પાડું મારી બાધા મત લેજે ભાઈ. પણ આ મોણાનો જોનો સમયથી આ પગેરું હોય ઉતરેલું હોય, ગુગાને એક દાડો થોરો નોખેલો હોય, પણ મોનાને ગરદણીઓને અને ભુવને તમારે થોડા બદલે હરખાઈ તૂટી જઈએ, અને હરખાઈ તૂટી જઈએ એકબીજાના રેહણા, પેલો કે મું પેલો કે મું હાસુ કે ખોટું ભાઈ. અલ્યા વરડે બોજ્યો હશે તો આ મોણા ગળે પડશે તો ગુગન દયા નહીં આવે. આ 11 વર્ષથી વાળી એક આકોટો નતો કરતો ઘરે, 11 વર્ષથી હદય ભાણે કે આજ વગતો ધોણે કાલ વગતો ધોણે, આ તો તમારા નસીબ હશે. ડાયરેક્ટ એમ કીધું કે હું ખેરડાનો ગોગો આવ્યો, પણ મારી એક ભુયાના માથે સોચી મિલીપી છે એમ કે છે. બધું રેડી થશે. આરા ગોતોવાળા શોખી ગોતોવાળા યારા બેઠા, તારે મારે નહીં ગોતવી તો હું પગી એના મજબૂત પકડ દે. અને સતકળા તને ગણ દેખાય, તને હવા હો વખત લાભ દેખાય તો જ બીજી વખત એને મોહનજીને કેમ ભાઈ ઘરે લઈને કોઈ તારે જરૂર નથી, વડે તો કોઈ તારે ઘરે આવે નહીં, પણ તારે એના પગેરે જવાથી ને એ નમ્યાથી તારા ઘરે જો કદાચ વેળા મળે તો આ દેવના દીવે નમજે. અને તને એમ લાગે કે જાતે જાતે મારે કોઈ ભલું થતું નથી તો મળે છો ધણી બોલાવવા આવશે. તો પણ એ મંદિરે મારે કરવું શું માડી? હવે આના મંદિરે તો હું એમ કહું કે શિરડે તો કે કોઈ પેલા ગોગો છે કુવા ઉપર, તો શિરડે મારે એ આખો શિરડો થવાઈ ગયો શેતર વસું એનું મંદિર આખું ખંડપ થઈ ગયું, તો એ કરવું શું? અમે કીધું તો ખરા કે એનો વાળા સિવાય કોઈ ઓળ નહીં પડે. એને કદાચ આ ભુવન તો બરોબર ગળે પડજે, અને આ ભુવા તારા ઘેર આવશે, તન ગણ દેખાય. આ તો પટેલે મોટો મારો ભુવો રબરી, આ પટેલે હું જેમ એમ નથી કહેતી કે તું મન પૂછવું આવડે, જેમ કે ખેતી પગથિયું આ ગોગાનું હોય, આ વાગડાનું પગથિયું તારા ઘેર ગયેલું સમય થયેલું હોય, અને આ કુળ આવશે તો ગોગલ દે આવી જશે. પણ સતને પેલે ભાઈ હો તો માડી મેં તમાકન મને મને પડતાલ મળ્યા હતા, ભલે મેલ્યા જરૂર પડશે તો હું આવશું, જો ના પાડો. મારે તો બધું ભેળું હોય ભાઈ, મારે કોઈ પેલું નથી ભાઈ. જરૂર ભગવાન ભાઈ કદી કોઈ ની પડવા નહીં દે, પણ ભગવાન ઉપર ભાવ હશે તો સારું જ થશે. પછી આ માડી આ ભાઈને ફોનનું આ ભાઈ તે દાડાના ઉભળતા નથી, કેટલો દાડો થયો? આ તો વર્ષો થઈ ગયું. પેલા ઉભળતા હતા, ના પેલા ઉભળતા હા બંધ કરે છે. ભુવાની વાંચી માડી, ભુવાની વાંચી ધન ખાંડવા જ્યાં પાછ કે આવું પડ્યો હોય મળે રહો પણ નોપી લેરો. ભાઈ દુનિયાની લાલચ મારે છે, દેરો મારતું નથી, દેવ કોઈને દો કરતો નથી. એ રાતના નક્કી કરો કે એ ખડો ખૂછું એટલે ધન જણશે, અને ધનના પોટકા બોધવા જો, અને ધનના પોટકા માથે ઉપાડો એટલે ધન તો ન નીકળે, પણ દુઃખના પોટકા ઉપાડીને ઘેર આવો છો. એટલે બધુંય જગ્યાએ જાવું, પણ લાલચમાં કોઈની ન જાવું. દેશો કેવું સધી કહું છું, મારી પટેલ મારી છત્રીના કોઈ રૂપિયાનો મોહ વતાડે તો એનો હથવારો ન કરવો.
રૂપિયો ચિયા ટાઈમે દગો કરી રે ચિયા ટાઈમે જિંદગી છોડાવી દે રૂપિયાના હાથમાં ખેલશે પણ હાચી નીતિનું ખાસો ભોળું તો દુઃખ ને આવે એટલે ઘરની કુળ દેવી નમને કોખારા દેવલા મઢે રાધે અને ચેક ધર્મની ધજાએ જઈને ચેક ભોળા ભગત જેવા મોણા કર દાદે તારા ઘરનો શેડો મળી રાશે વિશું હું એવું કહેતી નથી કે તું મારા જોડે આવજે પટેલ ભલે પંડિત કરદાદે ભલે શાસ્ત્રી કરદાદે કે ભલે ભગત કરદાદે કે ભલે સાધુ સંત કરદાદે કે ભલે કોઈ ભુવા જોડે દાદે પણ હાચી ઓતડી હાચો વિશ્વાસ લઈને કોઈના પગથિયે જઈ તો પ્રભુ તને નારાજ ને કરે તમને મનથી ખોટું લાગે તો બીજી વાર જાજુ મતી પણ ચઈ તમને સત દેખાય તો અને તમારા ઘરની વેળા બને તો દેવને બધો પાછળથી મત કરજો ઘણા જણા એવા પણ મળે છે હારું થયા પછી ઈના ઈ દેવની નિંદા કરતા હવે દેશું કેવું સધી બોલો છું કોઈને પડદા ન હોય દીકરાના ભાળ્યા હોય એને જો કદાચ 1000 હાથવાળી દીકરા આલે પછી સુખનો દાડો આવે એટલે તેમ કે મન તો મારા મનથી મળ્યો મનથી માતાઈ દીધો હોય એવું કેનાર ગણાઈએ ભાઈ એટલે કોઈ કોઈની વેળા બને કોઈનો સુખનો ભાગીદાર થાય મામા અને ગણ થાય તો બે હાથ જોડજો કે મળે તો ચો જોડાવું હું નથી કહેતી કે આ ભુવા જોડે જાજો કે પેલા ભુવા જોડે જાજો તમારું જે મન ગળાઈએ જાજો ભાઈ સારું થશે સારું થશે આ વેળા મારો ભગવાનની વેળા રાખશે ભાઈ જેટલી આ નાત બેઠી એને મજા ઘણું કીધું હોય ઘણું કદાચ ખોટું લાગ્યું હોય ભાઈ કદાચ મનથી તમને ખોટું લાગ્યું હોય હાલ વધારે મેં દેવનું બની કીધું હોય તો ભાઈ માફ કરજો પણ દેવના શબ્દ આયા ને તમારી વાતો આવી એટલે કીધું કે કેવું ને ભાઈ ગમે એવું કોમ કરે તો ખાડા જમ પડે ભૂન બચ્ચું ભૂન ભાઈ હું તો ખાલી ખબર મજા કેવા આવ્યું હું બાધા મળી એટલે વેપારમાં ગરીબે ખળાતો હોય થોડું કોમ ના પડે વિષમ કરાશે પાટલું થઈ ગયું ભાઈ 100% હવાર પર શિયારા ભાઈ લોના ગળાવાળી જે ગોમનો ભાઈ ઓબળ ભાઈ આજ ઘરે આવીને એમ કે મન કે છે હું કહું આજ ઘરે કોઈ મોણા આવ્યો હોય આપણે ઘરે કોઈ ભૂવો દોડતો હોય કે ભલે કોઈ પણ હોય અને કે મારે ધંધા મરખાઈ નહીં આવતી મારે નહીં આવતી ગમે તે કોમ કરે ને એમ ખાડો પડલો છે પેલા ઓબળ સવારે આવે છે માં તો આખો દાડો ભણ્યા હોય પરીક્ષા જેવા નથી તો નપાસ કેમેરા ભાઈ 12 વર્ષ ભણ્યા હોય ઘરે બેઠા બેઠા સોપડી ઓછી હોય પરીક્ષાનો ટાઈમ આવે ઈ દરે એમ કે આજ તો મારે તો પેટમાં દુખે માથું દુખે તો પાસ ન થઈ પોલીસ ન બના પીએ ન બના ભાઈ એ પરીક્ષાના ટાઈમે હાજર થવું પડે એટલે ઘરે આવીને એમ કે માં મારે ધંધો નથી સેટ થતો પેલું થતો હું જોડે જઈ હું ને કહેતી કે ભૂવો જોડે જાજે ગમે એ હારી જગ્યા જાજે તને જે મન લાગે એ જાજે ભલે હું તો ગરીબ બ્રાહ્મણ કન જાજે સાધુ કન જાજે ભુવા કન જાજે તારું મન કરે જાજે પણ હાચી ટેક લઈને જાજે અને હાચી ટેકી તને સારું લાગે તારે પૂછજે કે મને કોણ નડે તને બતાવશે કે કોણ નડે આજે એમ કહું કે તને આ નડે તો કાલે સવારે વહેલો ઉજાગરો એટલે ભૂલી જવાનો હું કરતા વેળા કે કોણ કેમ જોતું કોણ હતું
હું કહું દેવના શબ્દ વાયરે નોખવાના આવતા નથી. આજ બોલો અને કાલે એનો કોઈ શબ્દનું પ્રમાણ ન હોય તો એડવર્ટાઈઝ કરવામાં કોઈ મજા નથી ભાઈ. દેવના કોલ એવા હોય ભાઈ કે દેવને નમવું અને નમવું તો દેવને તન મનથી નમવું, મહિનો નમવું, 15 દાડા નમવું, ગણ લાગે તો આગળ પગથિયું પહેરવું અને તમને એથી સારું ન લાગે તો સોના મોના બે હાથ જોડી ઘરે આવતું રહેવું કે ભૂરો કેડેરો કેડે હાથથી પકડીને ફેર પાછો લેવા નહીં આવે. પણ સાચી નીતિથી સાચા વિશ્વાસ ભલે હું તો કહું ઘરની કુળદેવી ધકલબી હાથ જોડીને માથું નમાવજો, એ તમારે ઘરે બેઠી એ તમારી માં એ દેવી કોઈ એ બીજું નથી. દુઃખ મટાડવું છે તો એ પણ મટાડશે, પણ વિશ્વાસ હોજો કે આ દેવના દીવા દેવ છે ન કે પછી તો ભાઈ ગમે એમ કરો એટલે ખૂબ સારું થશે. બખાનો પોરો 3 સાલથી વધારે વધતો આવ્યો ભાઈ. 3 સાલથી વખો તારા પાછળ માર કરતો ચાલુ હે. જે જાય એથી તને ભમાઈને પાછો લાવે. ઘરે બે એટલે ઉધોમાં સડાવે. જો જાઉં હું કરું કેને હું બોલું એ તને ભોન રહેતો નથી. એવું તારે શક્કર ચાલુ હે ભાઈ તે તો દેવને નમજે અને તારી ઘરના મા બાપ માવિતરની સેવા કરે. તારે ભગવાન વેળા બનાવશે. આજ રમેલા એટલે ઘણું કોઈ કહેતી નથી. થશે ખબર મજા.